ડભોઈ વડોદરા માર્ગ પર આવેલા થુવાવી ગામના પાટિયા પાસે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ગરમાગરમ પોકની કુલ 13 જેટલી હાટડીઓ પોક સેન્ટર ખુલી ગઈ છે। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર આ પેકિંગની મિજબાની માણવા લોકો ઉમટી રહ્યા છે। ભાવ વધારાના કારણે પોકનો ભાવ ગયા વર્ષે આશરે ₹800 પ્રતિ કિલો હતો અને આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થતાં પોકના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને હાલ તે ₹1000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે। થુવાવી ગામે પોકની હાટડીઓ ચલાવતા હિનાબેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે આ વર્ષે પોકનો ભાવ વધ્યો છે। પોકની મિજબાની અને તૈયાર સ્વાદ અને સુગંધ તાજા તૈયાર થતા મધમત્તા પોકની સોડમ લોકોને આકર્ષે છે અને મોંમાં પાણી લાવી દે છે। આ સુરતી વાણીની જુવાર તૈયાર કરવામાં ખાસ કાળજી રાખવામાં આવે છે। સાથે પીરસતાની વસ્તુઓ પોક સાથે ગ્રાહકોને 2 જાતની ચટણી પીરસવામાં આવે છે। કોઠાથી તીખી ચટણી, ધાણા ફુદીનાની ચટણી સાથે લીંબુ મરીની સેવનો ટેસ્ટ પણ માણવા મળે છે। પોક પાડવા માટેની ભઠ્ઠીઓમાં ડુંડાને શેકવામાં આવે છે। ત્યારબાદ કપડાની ગોળ લાંબી થેલીઓ ડુંડા ભરીને લાકડીથી મારીને પોક પાડવામાં આવે છે, જેને મહિલાઓ દ્વારા સુપડાથી સાફ કરીને વેચવામાં આવે છે। હાટડીઓ પર કાર ચાલકો, બાઇક સવાર અને લક્ઝરી બસના પ્રવાસીઓ પોતાના પરિવારજનો સાથે આ ગરમાગરમ પોક સેવનની જયાફત ઉડાડે છે। તે માટે માંડવામાં ખુરશી ટેબલોની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। લોકપ્રિયતા બાજરીના રોટલાથી મોં ફેરવતા લોકો પણ હોશે પોકનો સ્વાદ માણે છે। પ્રવાસીઓ અને NRIમાં લોકપ્રિયતા પ્રવાસીઓ માટેનું સ્થાન થુવાવી ગામની વડોદરા, નડિયાદ, ભરૂચ, સુરત, કરજણ, મુંબઈ, દિલ્હી અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા લોકો અહીં ઊભા રહીને પોકની મજા માણે છે। NRI પણ જોડાય છે। દેશમાં રહેતા પરિવારો પોકની સિઝનમાં ખાસ પોક પેકિંગ કરાવી મંગાવી લે છે। ઘણા NRI બિન નિવાસી ભારતીયો પરત જતી વખતે પોક સાથે લઈ જવાનું ચૂકતા નથી। ફાર્મ હાઉસ અને લગ્ન પ્રસંગમાં રિસેપ્શનમાં ખાસ કરીને પોકના સ્ટોલ રાખવામાં આવે છે। સાથે ઊંધિયું અને મિષ્ટાન પણ પીરસાય છે। ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા પાસે પોકની શરૂઆત થઈ ગઈ છે। ત્યાં કમોસમી વરસાદને કારણે પોકમાં બહુ જ નુકસાન થયું છે પાણીના પાકને। તેમ છતાં પોકનો ભાવ ₹1000 રાખેલ છે અને દુકાનોની શરૂઆત થઈ ગઈ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય બધા તે ઘણા અહીંયા આગળ પોકના રસિયાઓ એની પોકની મજા માનવા આવે છે, ખાવા માટે આવે છે। આજી ઘરે બહુ નુકસાન છે અણીના પોકને, તેમ છતાં એમના નવું વાવેતરને લીધે થોડું સારું છે, એમના ચાલે છે બધું। ખેડૂતોને બહુ નુકસાન થયું છે। પોકની જોડે લીંબુ મરીની સેવ આવે અને કોઠાની ચટણી અને ધાણા મરચાની ચટણી પણ આપીએ છીએ। પોક તો આગ્રા છે, દિલ્હી છે, અહીંથી સુરત પણ અહીંથી લેવા માટે સુરતના લોકો પણ અહીંથી લઈ જાય છે પોક। પછી રાજકોટ, જામનગર બધે અહીંથી જે દૂરથી બધા આવે તે, અને અમેરિકા વાળા પણ આવે બહારના બધા, તે પણ અહીંથી પોકની મજા માનવા આવે છે, પોક ખાવા માટે આવે છે। ડભોઈ તાલુકામાં થુવાવી પાટિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે ઠંડીનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે। અહીંયા પોકની સિઝન ચાલુ થઈ ગઈ છે। ગરમા ગરમ પોક અહીંયા મળે છે, પોક મળે છે, સેવ મળે છે, ચટણી મળે છે, બધું મળે છે। પણ અહીંયા કમોસમી વરસાદને લીધે પાકને બહુ નુકસાન થયું છે। તેના માટે ગઈ સાલની કરતાં આ વખતે ભાવ પોકનો વધારે છે। પોકનો ભાવ વધારે છે। ₹1000 કિલો પોક વેચાય છે। ગયા વર્ષે પોકનો ભાવ ₹1200 હતો, આ વખતે ₹1000 પોક ચાલુ છે। અહીંયા ગરમા ગરમ મીઠો અને તાજો પોક અહીંયા મળે છે। સુરતી વાણી કે તેને પોક કહેવાય છે। અહીંયા લીંબુ મરીની સેવ મળે છે, કોઠાની ચટણી, ધાણા મરચાની ચટણી બધું જ અહીંયા મળે છે। ગઈ સાલ કરતા આ વખતે છે ને કમોસમી વરસાદને લીધે આ ઓણી જે ખેડૂતે ઓરી છે એમાં બહુ જ નુકસાન થયું છે। એટલે અમને બી નુકસાન થયું છે, ખેડૂતને નુકસાન થયું છે। અમે ડુંડા ત્યાંથી કાપીને લાવીએ છીએ, અમને બી બહુ નુકસાન થયું છે। અહીં અમારે અમારો પોક અહીંયા બધે જાય, બહોળા જાય છે, અમદાવાદ, સુરત, બધા જાતના લોકો આવીને ખાય છે, અહીંયાથી પાર્સલ બી લઈ જાય છે।